નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મજૂરા વિધાનસભા કાર્યકર્તાઓ સાથે પોંક પાર્ટીની મજા માણી હતી અને મજૂરા વિધાનસભા કાર્યકર્તાઓ દ્વારા પોંક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હર્ષ સંઘવીનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હર્ષ સંઘવીને મળવા કાર્યકર્તાઓ પડાપડી કરી હતી, તો હર્ષ સંઘવી પણ લોકોને મળ્યા અને પોંક ખાવાની અને મિત્રો સાથે મળવાનો આનંદ પણ લીધો હતો। મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં 4 રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ જ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંક ખાધો। એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો, પોંક જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પોંક ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે। તો આ પોંકનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ।